સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર. જય બજરંગબલી. કષ્ટભંજન દેવ જગતનું કલ્યાણ કરે એ આપણી સાથે છે. ચિરંજીવી છે અને બોર્ડની એક્ઝામનું ધોરણ 10 અને 12નું આજે બીજું પેપર છે. ઉઠી ગઈ છું. ઉઠીને ચા અને પાણી મૂકી દીધા છે. એક બાજુ ચા એક બાજુ પાણી. ઉઠતા એવો દાખલો પડે. સવારની ઊંઘ છે ને લગભગ બધાને પ્રિય હોય. ઘણા કોક એમ કહેતા હોય ને કે મને નીંદર નથી આવતી, અભાગ્યા કહેવાય. ખરેખર આપણા જેવાને કોક ઉતું રહેવાનું કહે ને તો હુતા જ રહીએ. ઘણા ને રાતે ઉઠીને જાગતા હોય ને સવારમાં વહેલા ઉઠી જાય. 5 વાગ્યામાં હું કામ હોય, 6 વાગે નીંદર ઉડી જાય. હા, સાચું બોલું ને તો મને કોઈ ઉઠાડે નહીં ને સવારે 7, 7:30, 8 વાગ્યા સુધી તો હું હુતી જ રહું. એમ કહે કે સૂર્યોદય પહેલાં ઊભું થઈ જવું જોઈએ. તો ઘરની અંદર લક્ષ્મીનો વાસ થાય. સૂર્યોદય પહેલાં તમે ઊભા થઈ જાઓ તો સારું એમ. અને સૂર્યોદય પછી ઊભા થાવ તો લક્ષ્મી ના આવે. એ પહેલાં બધી ખબર નહીં હતું. અત્યારે તો 10 વાગે હુવાવાળા યશ કરે, રાજ કરે, અને 4 વાગે ઉઠી અને મજૂરી કરવાવાળા મજૂરી જ કરે. જે હોય એ. પણ મને નીંદર બહુ આવે તો ઉઠી ગઈ છું. ચા ગરમ થઈ ગયો. અજીત કરીને ગયો તો જ પાણી ખાલી મારે મૂકવાનું હતું. ચાલો આવજો, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. મળીએ. સીતારામ. શું કરો તમે અઠાણું ઉઠી? નાસ્તો. સવારના કેટલા વાગ્યા? 7:05 છે. 7:05 છે. જ્યોત્સનાએ આટલો રોટલીનો થપ્પો સવારમાં કરી લીધો. આ રોટલી છે ને ઘીવાળી જ છે જો. તોય અમે પાછું ઘી ઉપરથી નાખવા લીધું. શોખીન ગાંઠિયાનો બેઠકો ભર્યો. ચા બનાવી લીધો અને સાહેબ બેસી ગયા નાસ્તો કરવા. આવી ગયા નાસ્તો કરવા. આ બાજુ અમારે પાસે ટીવી ચાલુ છે. બાને ચાપલી હજી હુતા જ. ત્યાં સુધી શાંતિ છે. બાનો નાસ્તો પેન્ડિંગ છે. બા ઉઠશે પછી એનો દીકરો નાસ્તો કરાવશે. મારે આજ જવાનું છે 8:45. 10માની પરીક્ષા છે એટલે. અને ચા તો બની ગયો છે. આ ચાપલી અમારો થોડોક ચા પીએ છો હમણાં. અને નાસ્તો રેડી છે. હે ચા ઠરે ત્યાં સુધી 2 શબ્દ આપણી યુટ્યુબ ફેમિલીને કહી દો. ચાલો નાસ્તો કરવા. પછી બીજું કાંઈ? સવારમાં આ માણા મોબાઈલમાં ટીવી ચાલુ અને હાથમાં મોબાઈલ ચાલુ. જો મોબાઈલમાં ચાલુ જ છે. પછી દૂધ મૂકે, શું થાય? દૂધ મૂકે ઉભરાઈ જાય, ચા મૂકે ઉભરાઈ જાય. આજ મેં કીધું કે મોટી ટોપડીમાં ચા મૂકો ને ઉભરાતો ઉભરાય ને તો હું પહોંચી જાઉં. કા ટોપડીયું બારી નાખે. આજે છે ને આવડી મોટી ટોપડીમાં દૂધ હતું ને તો થોડુંક દૂધ હતું તો મેં કીધું એમાં ને એમાં મૂકી દો. આમે તમે અડધો ચા તો ઉભરાવો જ છો. ને અહીંયા ચાલુ છે કપિલ શર્માનો શો. સવારમાં અમારે એકારે ઘણી બધી દિનચર્યાઓ ચાલુ હોય. તમે અજીત કુમારને એક કામ ચીંધો અને 3 કામ ઢોરે. કુતરીને રોટલીની ઓલી ગોરઘીન ચૂરમું કરવાનું કહું તો ડીશેથી ઢોર નાખે. ચા મૂકવાનું કહું તો ટોપડી બહાર નાખે. દૂધ ગરમ કરવાનું કહું તો દૂધ ઉભરાવી નાખે. હવે આનું કારણ શું છે એ તમને ખબર પડી ગઈ કે અમે એકારે 3 કામ. જો હજી ટીવી ચાલુ છે અને મોઢું ન્યા છે. શો જોવે બધા. એને જાવું કપિલ શર્માના શોમાં બંધ કરી દીધો. કપિલ શર્મા એને કાન ફોન કરવાનો હતો. કપિલ શર્મા આવી જાઓ સાહેબ, તમે તમારા જેવા માણસની ખાસ જરૂર છે. નહીં? હાલો મિત્રો, નાસ્તો કરવા બધાય. નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. અને આમ કોઈ નાસ્તો કરવા બેહે, આમ જો કેમ બેઠા છીએ. એટલે હનુમાનજીએ કીધું છે કે તમારે આ રીતે ઊંધા ગોઠણ નાખીને બેહવાનું. આપણે આમ 1 મિનિટ ન બેસી શકીએ. આ બધા આમ જ બેહે જમવા. મારા 2 દીકરા આમ નથી બેસતા તે સારું છે. એ અસલ મારી જેમ પલોઠો વાળીને બેહે. તો ચાલો બધા નાસ્તો કરવા. નસીબદાર છે જો ઉઠીને 6-5 વાગ્યામાં નાસ્તો ગરમ મળી જાય છે. નહીંતર ઓલા ટાઢા ને ટુકડા ને ગાંઠિયા ને મમરા ને જ ખાવાનું રેત. પાવ ને બિસ્કીટ ને આવી ઘીમાં તહથી કૂણી માખણ જેવી રોટલી સવારમાં ગરમા ગરમ બનાવી દઈએ. પછી શરીર જો આ લાગે તમને કોઈને કે આને કેટલા વર્ષ થયા? 58 વર્ષ. રિટાયરમેન્ટના આરે છે. આવજો. રોટલી થઈ ગઈ. અમે નાસ્તો કરી લીધો. હવે કુતરાનો નાસ્તાનો બારોબાર અમારી એક બીજી છે ને નાના બચ્ચા
કમોસમી બચ્ચા આવ્યા છે ને 2 રાફડા જેવા છે. હજી હું તેડવા નથી ગઈ, રમાડવા. નાનકડા છે, મહિના દિવસના થયા, ઢેફા જેવા છે ને અનાજ સારું ખાય. એ શીરો નથી ખાતી. રોટલી ને ગરઘીના ચૂરમાં હાટું અટાણમાં બારોબાર બેહી ગઈ છે. એના હાટું રોટલી ચૂરી નાખું અને પછી દઈ દઉં. પછી ચાપલીને તો આખો દિવસ મળતું જ હોય, ચાપલીનો વારો. પછી 2 કૂતરીઓ છે ને, એક કૂતરી હવે હમણાં છાંડી ગઈ, નથી આવતી. ઓલી તમને મરખોડા જેવી બતાવતી હતી, હાવ હળી ગયેલ જેવી હતી ને, એના હાટું થઈને હું કાયમ 20 રોટલી કરતી. એક કૂતરી હાટું થઈને એ હાવ હળી ગઈ હતી. 5-6 કંઈ ગલુડિયા આવ્યા હતા ને ગલુડિયા બધા મરી ગયા, ચૂહીના ને પીલાઈને. અને કૂતરી અટાણે રાબડા જેવી પાછી થઈ ગઈ. ખાઈને સારો પૌષ્ટિક ખોરાક મળે ને. બાકી છે ને પાવ ને બિસ્કિટ ને બધાય નાખતા જ હોય, એવું નથી કહેતી કે હું એક જ નાખું, બધાય નાખે. પણ રોટલો જે છે ને એ પૌષ્ટિક ખોરાક કહેવાય, આપણું અનાજ કહેવાય. અને હું નાખું ગોળ ભેગો. બધાને ઘી ન નાખું. ઘીવાળી રોટલી તો તમે જોઈ જ હતી કે હોય જ ઘીવાળી, ચોખા ઘીની. પછી ઉપરથી આ ચાપલી એક જ છે એવી લાટકું લખાવીને આવ્યું છે. આખું આ લોયું ભરી અને અટાણમાં રોટલી છે ને આને ખવડાવી દે. બીજી એ જો વહેરી ના તસો ઢેફલા જેવી છે ને 2 જ ગલુડિયા છે. ઉઠીને કરમ કરી લેવાનું આપણું આપણે, પછી ધરમ થાય કે ન થાય. આખો દિવસ આવડા 3 10-10 કિલાના ગોળના ડબલા લીધા. આ તો અહીં તળિયે જોઈ દેખાય છે, અહીંયા તળિયે પહોંચી ગયું છે. એ હજી 2 મહિના હાથ્યા. એક 10 કિલાનું ગોળનું ડબલું 2 મહિના માંડ હાલે. વિચારો આ કૂતરા કેટલો ગોળ ખાતા હશે. એમાં કંઈક અમે લાપસી ને એવું કરીએ કે લાડવા કર્યા હોય તો વાપરીએ. જાઓ સરસ દેશી ગોળ છે આ. આપણે જે ખાઈએ ને એ જ કૂતરાને ખવડાવવાનું, કેઠવાળો નહીં આપવાનો. કારણ કે આપણે કોઈ કેઠવાળો આપે તો ગાયું તો બિચારી છે ને ઘાસચારો ને નિરણ ને બધું ખાયા, કૂતરાઓને તો એ છે નહીં. એટલે અનાજ હંમેશા આપણે એમ થાય કે 2-3 રોટલી વધી છે તો જરાક ગોળની કાંકરી નાખી અંદર અને ચૂરી દઈએ તો એક દાણો ન રહેવા દે. આ તો સવાર થાય, એક અટાણે આવશે સવારે, એક બપોરે 3 વાગ્યા આવે અને પાછી સાંજે છે ને 6:30-7 થઈને એટલે આવે. એટલું તો ખાય જ. પ્લસ જે છે ને ચાપલીનું વૈધું ઘટ્યું હોય ને, ચાપલી ખાવું હોય તો જ ખાય. ચાપલી ભૂંડી બહુ છે, જડે જ ને, એટલે તો ના ખાય. એ ખાય એટલે અસલ ઢેફા જેવી છે. એ ડુબરી નથી પડી, બચ્ચા એને છે તોય. ને ઓલી કૂતરી હવે સારી થઈ ગઈ ને ત્યાં હમણાં નથી આવતી, એટલે એના ભાગનું એને જડે છે. ને મારું તો જે ઉઠીને 40-45 રોટલી કરવાની જ. એમાં અમે તો બા તો દૂધ પાકમાં હોય, અમે 2 જણા છીએ, એટલી રોટલી થોડી જોઈએ આખા દીમાં. એમાં બપોરે તો હું પાછી મારા હાટું એકાદો રોટલો કરતી હોય. સાંજે તો ખીચડી કે એવું હોય. સાંજે હું રોટલી ખાતી નથી. થાય વાત માનશો, મને સાંભળતું નથી કે ભગવાનની કૃપાથી હું કે મારા ઘરવાળા એક દિવસ 1 રૂપિયાની દવા લેવા દવાખાને ગયા, કોઈ દિવસ નહીં. આ નાનું મોટું આ શરદી ઉધરસ કે કંઈક બહારનું ઇન્ફેક્શન થયું તો ગળું એ જે છે ને સામાન્ય દવાથી મટી ગયું. એ બહારમાં જાત્રા કરવા ગઈ હતી ને એટલે તમે તમારો ભાગ જે છે એ કાઢી નાખો કમાતા હોય એનાથી, તો ઈશ્વર જે છે એ આપણી સાથે રહે જ. સરસ મજાના લાડવા જેવું ચૂરી નાખ્યું. જો હવે જમાડી દવે એને, એવી ખુશ થઈ જાય. હમણાં ઠેકડા મારતી જ્યાં મને જોવે કજીતને જોવે એટલે ઠેકડા મારે. હાલો મિત્રો, ખવડાવી દવે ને, આવજો. મનુષ્યને છે ને ભગવાન ઉપર ભરોસો નથી કે આમ થાય કે નહીં થાય, મારું આ કામ કરી દેશે કે નહીં કરી દે. પરંતુ પાલનહાર 1000 હાથવાળો છે. આપણે 2 હાથે ઘણું બધું ભેગું કરી લઈએ છીએ. તો કણે કણમાં જેનો વાસ છે એવા ભગવાન નારાયણ એ તો આખા સૃષ્ટિનું પાલન કરે છે. તો આપણને ક્યાંથી ભૂખ્યા રાખશે? ડાળીએ બેઠેલા પક્ષીને પડવા દેતા નથી તો આપણને ક્યાંથી પડવા દેશે? પણ ભરોસો નથી. બધાય ઉપર, માણસો ઉપર ભરોસો રાખી અને આપણો ભરોસો તૂટે. પણ જેની ઉપર રાખવાનો છે એની ઉપર આપણે ભરોસો રાખતા નથી. એટલે સરસ મજાના આપણા સંતોએ સરસ મજાનું એક ભજન લખ્યું છે. ઉઠીને પહેલાંના સમયની અંદર મને યાદ છે બરાબર કે મારા બાપુજી જે છે ને 6 થાય ને તો સરસ મજાની સંતવાણી સાંભળતા. અને હું નાની હતી ત્યારે હું કંઈ સમજતી નહીં કે આ હું સાંભળતા, પણ સાંભળતા નહીં, બરોબર સાંભળતા કે હે જીવાલાય ખંડ અરોજી હરિના
હાથમાં ભગવાન નથી રે ભિખારી સવને રે વાલો મારો આપસે મનડા રાખો ને વિશ્વાસી. કેવા સરસ ભજનના શબ્દો હતા. નાની હતી 7-8-10 વર્ષની, એટલે આ શબ્દોનો મહાત્મ્ય હું સમજી ન શકતી. એટલે હું મારા બાપાને કહેતી કે બાપા હું અટાણના પોરમાં નીંદર બગાડો છો. મારા બાપા કહે કે દીકરી મોટી થઈ ને ત્યારે બહુ તને બધું સમજાઈ જાહે. મારા બાપાને હું બહુ વાલી હતી, બહુ વાલી. મને ભણાવવું, અમારા ખાનદાનની અંદર કોઈ એટલે કોઈ ભણેલું નથી. મારા કુટુંબની અંદર મારા સગા ભાંડેડા અમે 5, એની અંદર 3 ભાંડેડા તો જે છે ને સ્કૂલે જ નથી ગયા, મારા મોટા ભાંડેડા. ને મારાથી નાનો ભાઈ જે છે ને એ 6 ચોપડી ભણેલ છે, હું એક જ ભણેલી. 3 ગામ મને ભણાવવા માટે મારા બાપાએ 3 ગામ બદલાવ્યા ભણાવવા માટે થઈને. એટલું હું એને વાલી હતી કે મારી દીકરીને મારે ભણાવી છે. અને જ્યારે મારો જન્મ થયો ને ત્યારે એક નર્સ બેન આવ્યા હતા અને એણે એમ કીધું હતું કે તમારી જે ઢીંગલી છે ને એનું કપાળમાં તેજ બહુ છે, ખબર નહીં શું હોય જે હોય એ, અને બાપા દાદા આને ભણાવજો તમારી દીકરીને. તે દિવસથી મારા બાપુજીના મગજની અંદર એક ઘરી ગયું કે નહીં, મારી દીકરીને તો મારે ભણાવી જ છે, ગમે એ થઈ જાય, હું મજૂરી કરીશ પણ મારી દીકરીને ભણાવીશ. અને જ્યારે મને એમાં 10 ભણી લીધું અને ક્યાંય મેળ નહોતો પડતો ગરીબાઈને કારણે. ગરીબાઈમાં એવી ગરીબાઈ હતી એ સમયની અંદર, વરસાદ થતા નહીં, ખેતરમાં ધન ધાન્ય થતા નહીં, મજૂરી હોતી નહોતી, ઘરની અંદર ભાંડેડા વધારે. એ સમયમાં દાદા દાદીઓ જે છે એ ભાગ આપતા નહીં, કંઈ આપતા નહીં, આવું બધું હતું. સાસુના ત્રાસ બહુ હતા. એટલે ગામો ગામ ગાભા પોટલા ફેરવીને 10 સુધી તો મને ભણાવી લીધી. પછી ક્યાંય ટાટિયા પહોંચતા નહોતા ને તો એવો છોકરાની શોધમાં હતા કે જે મારી દીકરીને ભણાવે, અને ભણાવવાની શરતે મને મોકલી. એટલે મને યાદ આવે છે કે કિસ્મતની અંદર જે છે એ ભણતર કે વિદ્યા કે જ્ઞાન લખ્યું હોય ને તો એ ગમે ત્યાંથી પ્રાપ્ત થાય. એમ ધન લખ્યું હોય તો ધનય પ્રાપ્ત થાય. બાકી તમે ઊંચેથી નીચે પછડાવ, આકાશ પાતાળ એક કરો, 2 પોવાયેલા 2 પોવાયેલા. એટલે આંખની અંદરથી ઈર્ષા કાઢી નાખીએ, ક્રોધ કાઢી નાખીએ, કોઈને જોઈ સુખી અને દુઃખી થવાનું કાઢી નાખીએ. સવારના પોરની અંદર ભગવાનનો આભાર માનીએ અને એટલું ચોક્કસ માગીએ કે લાખ લાખ ધન્યવાદ ઈશ્વર તારો કે ઉઠા ભેગી મને મારી યાદ શક્તિ મળી ગઈ પાછી. નાનકડું મૃત્યુ છે, નીંદર છે ને નાનકડું મૃત્યુ છે. આપણે સૂઈએ કાંઈ ખબર નથી કે રાતે શું આપણી સાથે ઘટના બનશે, પરંતુ 1000 હાથવાળો છે ને આપણી રક્ષા કરે છે નીંદરમાંય, અને ઉઠા ભેગું બધી સ્મૃતિ આપને પાછી આપે છે. તો સવારમાં મને યાદ આવી ગયું કે ઈશ્વરનું સ્મરણ કરી લઈએ અને 2 હાથ જોડી અને એને પ્રાર્થના કરીએ કે દ્વારકાધીશ આપે થોડુંક માગો, હું ખોબો માગું ને મને આપે દરિયો. સરસ મજાની ગઝલો લખાણી છે. આ એવું નથી કે આ પ્રેમી પ્રેમિકાઓ જ આ જે છે હું તો ખોબો માગું ને મને આપે દરિયો, એના માટે નથી. આ તો દ્વારકાધીશ માટે પણ તમે ગાઈ શકો કે હું જ્યારે ઈશ્વર તારી પાસે થોડુંક માગું છું ને ત્યારે તું મારી હેસિયતથી મને વધારે આપી દે છે. અને આપણે આપણી હેસિયત જોઈને મગાઈ. હું તો હમણાં નીતા અંબાણીને જેમ માગું કે સવારમાં ઉઠું અને મને આટલી સુવિધા મળે, તો એ મારી હેસિયત ના હોય તો જ મને મળ્યું ના હોય, અન્યથા એનાથી પણ વિશેષ આપણને મળી ગયું હોય. તો ચાલો, મારે ઘણું બધું કામ છે. ચા પાણી પી અને વિચાર આવ્યો કે થોડોક વિડીયો બનાવી લઉં. આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ.